નજારો જોઈને કહી દો આપણે ક્યાં આવ્યા છીએ. આપણે આવી ગયા છીએ જંગલમાં. વિલિંગન ડેમ આવ્યા છે આપણે. વિલિંગન ડેમ જંગલ જો, જંગલ કેવું છે જો. હાલો હમણાં સિંહ કે કઈ જોવા મળે તો તમને દેખાડો. વિડીયોમાં બન્યા રહેજો. ઉનાળો છે એટલે જો પાંદડા બધા ઝાડવાના ખરી ગયા. ઝાડવાનો છાંયો હોવો જોઈએ એના બદલે પાંદડા ખરી ગયા. તડકો લાગે બહુ. કોડિયા ટાઉન ફોરેસ્ટ. છાંયા બેઠો જો ઉતારો. હા જૂના નો વિલિંગન ડેમની પારી. ઘણી વાર વિડીયો નથી આવતો. અહીંયા મગર બેઠી હોય. અત્યારે નથી હો. અહીંથી પગથિયા ચડીને પછી જવાનું આ ઉપર. આવી ગયો ડેમ. માછલા ઉલર તમારે હો ક્યારેક વિડીયોમાં ન દેખાય. આમ આવે ગિરનાર અહીંયા જો સીધે સીધી પારી ઉપર આમ હાલ્યા જાય. જવા ઉપરથી અહીંયા પારી. આ બાજુ ડેમ છે ને આ બાજુ જો અહીં નાઈ. જો અહીંયાથી ગિરનાર દેખાય. જો દેખાય આ જૈન મંદિર દેખાય વચ્ચે દેખાય. આ પહાડ જેવો નજારો જો. હું તમને કહેતો હતો ને સિંહ તો જોવા ન મળ્યો. આ જો મરી ગઈ હોય એવું લાગે છે ને, પણ મરેલી નથી હો. એ જાય પછી ખબર પડે. અહીંયા સિંહ તમને નથી બતાવ્યો. આ જો મગર. હમણાં આપણે નીચે જાય છીએ તો ત્યાં સુધી અહીંયા રહીએ તો નીચેથી બતાવો. અહીંયા જો બધે પાણી ભર્યું અહીંયા ખાચામાં. હા કાંઈ ખલવાઈ ગઈ મોટી ટેટ ગરોડી છે. હાલો હાલો અહીંનો રહેવાય ભાગો હાલો. આપણે આવ્યા હતા વિલિંગન ડેમે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. તો હાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.